મિત્રો આપણે જ્યારે ઘરે સિંગોડાને બાફતા હોય છે ને તો ઘણી વખત એકદમ પાણી પોચા થઈ જતા હોય ને પાણીવાળા બફાતા હોય છે, જે ખાવામાં સારા નથી લાગતા. તો એના માટે એક નવી ટ્રીક છે. આ રીતે કુકરમાં થોડું પાણી છાંટી દો અને એક નેપકિનને પાણીવાળો ભીનો કરી લેવાનો છે. સરસ ભીનો હોવો જોઈએ એને કુકરમાં આ રીતે આપણે પાથરી દેવાનું છે અને એમાં બધા ધોયેલા આપણા સિંગાડા નાખી દેવાના છે. સિંગોડા અથવા તમે સિંગોડાની જગા પર જે શક્કરિયાઓ છે એને પણ તમે આ રીતે બાફી શકો છો. આખો કવર કરી લો અને ઉપરથી થોડું પાણી છાંટી દો અને કુકરનું ઢાંકણું બંધ કરી અને મીડિયમ ફ્લેમ પર આપણે એક જ સીટી મારીને એને બાફવાનું છે. જુઓ, કુકરને મેં થોડું ઠંડુ કરી લીધું છે અને તમે જોઈ શકો છો. જુઓ, આપણા જે સિંગોડા છે એકદમ સરસ બફાઈ ગયા છે. એને એક પ્લેટમાં કાઢી લઈશું અને એને કમ્પ્લીટલી ઠંડુ થવા દઈશું અને ત્યારબાદ આપણે એને કટ કરીશું. સિંગોડા આપણા કમ્પ્લીટલી ઠંડા થઈ ગયા છે. હવે એને કટ કરીશું. જે કાંટાના ભાગ છે બંને બાજુ એ પહેલે કટ કરી લેવાનું. બંને બાજુ કટ થઈ જાય એટલે વચ્ચેથી પણ જે કડક ભાગ હોય છે એનો એ કટ કરી લેવાનો. એટલે ઇઝીલી તમારા સિંગોડા બહાર આવી જશે. જુઓ, આ રીતે એને છોલી લેવાનો હતો. એકદમ સરસ છોલાઈ જશે, તમે જોઈ શકો છો. અને જુઓ, એકદમ સરસ કડક બફાયા છે, સહેજ પણ પાણીવાળા નથી. તો છે ને એકદમ નવી ટ્રીક, હમણાં સિંગોડા મળી રહ્યા છે તો ચોક્કસથી મારી ટ્રીકને ટ્રાય કરજો. આવજો.